શુભ સવાર મિત્રો, જય માતાજી. દરેક મારા મિત્રોને, સગા સંબંધીઓને, સ્નેહિજનોને પહેલી સવારના જય માતાજી. મિત્રો, ખરેખર સવાર સારી જાય એ માટે દરેક સ્નેહીજનોને મારા ખૂબ ખૂબ અભિનંદન. ભગવાને પણ ગીતામાં કીધું છે, દરેક સાધુ સંતો આપણને કહે છે અને આપણે સાંભળીએ છીએ કે જેની સવાર સારી જાય ને એનો બપોર પણ સારો જાય, ને બપોરિયું પણ જો સારું જાય ને જેની સાંજ પણ સારી જાય, અને જેની સાંજ સારી જાય ને એની રાત્રિ પણ ફર્સ્ટ ક્લાસ મજાથી જતી રહે, આરામથી ઊંઘ આવી જાય. પણ નોકરી પરથી આવીએ ને જો ઘરવાળી ફરિયાદ કરે કે આજે ટાઈમ નહીં લાવવાનું, ટાઈમ નહીં લાવતા જમતા પહેલાં, તે રાત ખરાબ જાય. અને બીજું કે જેનું બાળપણ સારું જાય તેની યુવાની સુધરી જાય, જેની યુવાની સુધરી જાય એનું ઘર પણ સુધરી જાય, અને ઘર પણ જો સુધરી જાય ને તો માણસને મોક્ષ મળી જાય. એટલે જ મિત્રો, સારા કામ કરો, સારા કાર્ય કરો, જોવાનો દ્રષ્ટિકોણ બદલો, કોઈના માટે સારું વિચારો, બને એટલો સહકાર આપો. ફૂલ નહીં ને ફૂલની પાકડી, કારણ કે અત્યારે તો લોકો તમારા પગ ખેંચવાવાળા જ સમાજની અંદર પડેલા છે, પણ સમાજને આગળ લાવવાવાળા લોકો ઓછા હોય મળે છે. પણ આજે પહેલી સવારના હું તમને સલાહ નથી આપતો, પણ મિત્રો મારી અંદર જે કંઈક છે એ મેં તમને પીરસ્યું છે. જમવું ના જમવું તમારા પર આધાર છે. જય માતાજી. બંને એટલા સારા કર્મ કરો, સારા કાર્ય કરો. જિંદગીમાં એ જ સાથે આવવાનું છે. સવારમાં નોકરી પર જતાં પહેલાં જો મા બાપ હોય તો મા બાપને પગે લાગીએ, ના હોય તો પોતાને પણ પગે લાગીએ, જેથી આપણું કર્મોને મોક્ષ મળે. જય માતાજી.